તોફાની હતા, ટીખળી હતા. પણ અખો વાંચવામાં અમારે 50 માર્કનું પેપર તો અખાનું હતું અને અખે ગીતા અનુભવ બિંદુ ને કાંઈ હલ ઉજ્યા નહીં કોઈ જાત. એટલે પછી અમે બેન વિચાર કરતા કે જો અખાને આ સિવાય બીજું કોઈ કામ નહોતું. જ્યારે આપણે નોકરી કરવી, કુટુંબનું ગુજરાન હલાવવું અને ઉપર જતા ભણવું, એટલે અખો બદલાય પછી વિચારીએ. પછી તો કાર્યક્રમો શરૂ થયા ને હું તો એટલે સર્વિસ મળી ગઈ ને એટલે મેં અભ્યાસ ચાલુ રાખ્યો. આનું એક્સટર્નલ પાછો BA થઈ ગયો. બીએડ માટે મને પછી મ્યુનિસિપાલિટી ડેપ્યુટ કર્યો, એટલે હું બીએડ થયો. અને બીએડ થયા પછી 69માં હું બીએડ થયો ને 71માં હેડમાસ્ટર તરીકે નિમણૂક થઈ. બીએડ પછી નિયમ મુજબ 5 વર્ષ થવા જોઈએ, પણ અમારે એક મહિપતસિંહ ઝાલા સાહેબ લીંબડીમાં અને એક હું આખા ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ કેસ તરીકે અમને બેયને મંજૂરી મળી, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન. અને અમારે શિક્ષણાધિકારીની એક રિમાર્ક હતી કે ભાઈ આ આસિસ્ટન્ટ શિક્ષક છે, પણ આને આચાર્ય બનાવવામાં આવે તો આ શિક્ષણ સુધારી શકશે અને સારો વિકાસ થાય શાળાનો. એ મને કામ આવ્યું ત્યારે. અને અમને બેયને સ્પેશિયલ પરમિશન મળી એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું આચાર્ય. સબુદ્દીનભાઈ શિક્ષક હતા અને પછી પાછા બીએડ કરવા માટે ડેપ્યુટ થવાનું બન્યું. એટલે એવું બન્યું કે ભણાવ્યા પછી કેમ ભણાવવું તે શીખવાનું થયું. અને બીએડ ક્યાંથી કર્યું આપે? પીડી માલવિયા કોલેજ રાજકોટ. તો ત્યારે આમ કોન્ફ્લિક્ટ થયો હોય કે હું જે ભણાવું છું અને જે ભણાવવાની રીત હવે મને સમજાવવામાં આવે છે, એવું કઈ બન્યું હતું કે ના? ધેટ ઓલ્સો યુ એન્જોયડ? ના એવું કઈ બહુ એવું ન હતું, પણ આમ આટલા અનુભવ પછી હું ગયો 59-69માં મેં ઠેઠ કર્યું. એટલે મને એ ભણાવવાનો મારી રીતે તો અનુભવ હતો જ. અને શાહ સાહેબની એક રિમાર્ક આજે મને યાદ છે કે શિક્ષક મેથડને અનુસરતા નથી, પણ મેથડ શિક્ષકને અનુસરે. હિંમતભાઈ શાહ. HV શાહ સાહેબ. મનુભાઈ ત્રિવેદી અમારે પ્રિન્સિપાલ હતા. અને મને કે બીએડમાં નાટક કોઈ લેતો નથી, એન્યુઅલ લેસનમાં નાટકનો સબ્જેક્ટ કોઈ નથી લેતો, તમે જો મને કે હિંમત કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં, મને નાટકનો તો અનુભવ હતો અને અંગ્રેજીમાં ભણાવવાનું હતું. એટલે એમ્પરર ઓફ ખોરાસાન એ 1 એક્ટ પ્લે મેં અંગ્રેજીમાં લખી નાખ્યું. નાટક મેં જ લખ્યું, અને એકાંકીઓ તો લખવાનો મને માવરો ખરો. અમે બીએડમાં હતા ને ત્યારે અમે 2 નાટકો ભજવ્યા, શિક્ષકનું સર્જન અને ઇન્સાનિયત. મારા બધા બીએડના મિત્રો કે રિહર્સલ આટલું કોણ ભેગા? મેં કીધું રિહર્સલ નથી લેવી, કાંઈ નથી, આમ જ તૈયાર થઈ શકે એવું લખી દઉં તો કે બરાબર. પછી એક વૈજ્ઞાનિક ને એક કલાકાર ને એક અધિકારી ને એ બધા આવીને સ્ટેજ ઉપર પોતપોતાની વાત કરે કે મેં જગતમાં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. છેલ્લે પછી એક વૃદ્ધ શિક્ષક આવે અને એ એટલું જ કહે કે આ બધાને મેં ભણાવ્યા. એવું એક શિક્ષકનું સર્જન ને એક ઇન્સાનિયત 2 લખ્યા. પણ આ એમ્પરર ઓફ ખોરાસાન એક શેખ સાદીની વાર્તા ઉપરથી ભાષણ એને મેં નાટ્યમાં રૂપાંતર કર્યું. વિરાણી સ્કૂલ છે ને આપણે રાજકોટ, એમાં મેં પાત્રો આપી દીધા અને એ બધાએ તૈયાર કર્યા. રાજા એમ્પરર છે, વજીર છે, બાપ દીકરાને વેચી નાખે છે પૈસાને ખાતર. અને એ વધ સ્તંભમાં જલાદ આવે છે ને એનો વધ કરવા, ત્યારે એ ખુશ થાય. છોકરો ખડખડાટ દાંત કાઢે. એટલે એમ્પરર નવી લાગે કે મૃત્યુ નજીક આવી. હકીમે એવું કીધું હતું કે આવા બાલ્યકાળનું કોઈ હોય ને છોકરો, એના લોહીયારે દવા બનાવી તો બચશો તમે. એટલે એને કીધું કરો તપાસ, અને એ તપાસમાં આ મળી આવ્યો. એક બાપ નીકળે એવો દીકરાને વેચનાર. આવો નાટક હતું મારું.
એ બધાને મેં પાત્રો આપ્યા ને બધું થયું. પણ આ છોટુભાઈની વાત મેં જે કરી ને એને કેન્સર ડાયગ્નોસ થયું એ જ સમય દરમિયાન. અને અહીંયા VS હોસ્પિટલમાં ડાયગ્નોસ કરાવ્યું. ડોક્ટરે લખી દીધું કે લાઈફ સ્પાન 6 months. અચ્છા. એ મને ખબર પાછી કે આ એન્યુઅલ લેસન નો સમય હશે આ. અને ખરેખર એન્યુઅલ લેસન મારો આવ્યો ને મને તાર મળ્યો છોટુભાઈ સિરિયસ. તાન ગયો તો ગુજરી ગયા. એટલે સવારમાં કબ્રસ્તાન જનાજાને કાંધ આપીને છોટુભાઈની અંતિમ વિદાયમાં હું હાજર રહ્યો. અને મારમાર આવીને સૌરાષ્ટ્ર મેલમાં બેઠો. અને એમ ને એમ મેલા કપડાં વધેલી દાઢી કેવા શિક્ષાર્થીઓ તૈયાર થઈને આવે એન્યુઅલ લેસન. એટલે હું સ્ટેશને ઉતરીને રિક્ષા કરીને સીધો વિરાણી. પછી તે ઓલા નાટકનું તો કંઈ થઈ શકે એમ હતું જ નહીં. એટલે મેં કિસ્સા ગૌતમીનો પાઠ આમ બોર્ડમાંથી લખ્યું ને ભણાવવાની શરૂઆત કરી. પણ હાવ સાહજિક રીતે હું અંગ્રેજીમાં મેં રજૂઆત કરી. I received the telegram, Chotubai serious, I went there. He passed away. પણ પરીક્ષકોને ખબર ન પડી કે આ સત્ય ઘટના કહે છે કે પાઠ ભણાવે. મેં જે ઘટના વર્ણવી હતી ને એ જ વર્ણવી ને આખું વર્ણવીને પછી ઈશા ગૌતમીનું બાળક મૃત્યુ પામ્યું, બુદ્ધ પાસે ગયા અને કીધું બુદ્ધ કે રાઈ લઈ આવું, અનાજ લઈ આવીને કોઈ પણ ઘરમાંથી જ્યાં મૃત્યુ ન થયું હોય એ મેં વર્ણવ્યું. એ પૂરું થતા થતા તો પીરિયડ પૂરો થયો ને મારી એ સહનશીલતા પૂરી થઈ ગઈ. મેન મે કમ એન્ડ મેન મે ગો બટ આઈ ગો ફોર એવર. ટેનિસનનું બ્રુક જે ઝરણાનું છે ને પંક્તિઓ એ ટાંકીનું બહાર નીકળ્યો. એ અમારા રાણા સાહેબને જોશીને વિરમગામી મારા રૂમ પાર્ટનર બધા એ લોકો મળ્યા. પછી વાત કરી. ઓલા લોકોને ખબર પડી કે આ સાચી વાત છે, કારણ કે એમાં કૃત્રિમતા તો હોય નહીં. એટલે શાહ સાહેબની વાત સાચી કે મેથડ છે એ તમને ફોલો કરે છે. ઓલા સાહેબ હાઈએસ્ટ માર્ક મારા મૂકીને જતા રહ્યો. એટલે B.Ed થયો ને પછી હેડમાસ્ટર થયો ને હેડમાસ્ટરના 25 વર્ષ પૂરા થયા. શિક્ષક તરીકે ઘણા બધા વિષયો ભણાવ્યા અને શિક્ષક કેટલા વર્ષો રહ્યા? 13 વર્ષ શિક્ષક. 13 વર્ષ દરમિયાન એ દરમિયાન એવું કે વર્ગમાં કોઈ એવો તોફાની ટીખડી છોકરો જેને આપણને કંઈક શીખવ્યું હોય કે એવું કોઈ પ્રસંગ બન્યો હોય? ના, એવા તોફાની હતા, ટીખડી હતા. અને મારા માટે તો એવું હતું કે હેડમાસ્ટરનું ન માને ને એવાને હું કહું ને કે ભાઈ મુક વયો જા ક્લાસમાંથી બહાર તો જતા રહેતા. આવા તોફાની તો હતા, એ હેડમાસ્ટરને લાફો માર્યો એવા હતા વિદ્યાર્થી. એમ વાત છે. પણ એને સાબુદ્દીનભાઈ ટેકલ કરી શકે. હા. અને એક મેં જોયું કે હાસ્યાસ્પદ બનાવો ને તો માણા બહુ બીવે છે. ઇવન ટાઈની જોકીદાર સ્મોલ રિવોલ્યુશન માણાને એનો બહુ ડર હોય છે. એટલે મને એવો કોઈ થયું નથી અનુભવ વિદ્યાર્થીઓના ઓલામાં. તોફાની તો ખરેખર હતા. હા, પણ છતાં એને બહુ સહજતાથી હું મારી હારે નથી એને કોઈ દે હું કરતો. એવો કોઈ આમ જેને આપણે શબ્દ વાપરીએ સાબુદ્દીનભાઈ ધગારો કોઈ એવો હતો એ ટાણે કે હું શિક્ષક તરીકે આ નવું કરી નાખું ને તે નવું ઉમેરી દઉં ને? અરે પ્રવૃત્તિમાં ક્લાસરૂમમાં એવું કઈ? ના, એવું ઘણું કર્યું. હા, તો એનું કારણ શું છે કે એક તો જેને ફૂલી પાસ થયા હોય ને 6th એને 10 રૂપિયા સ્કોલરશીપ મળતી મહિને. અને એનું 40 રૂપિયાનું છેલ્લું મને મની ઓર્ડર મળ્યો ને તઈ મેં SSC નું ફોર્મ ભર્યું. એટલે મેં પહેલું એ નક્કી કર્યું કે એક પણ વિદ્યાર્થી પુસ્તકના અભાવે કે ફીના અભાવે શિક્ષણ છોડી દે એવું ન બનવું. એટલે અમે જેની પાસે પુસ્તક ન હોય એવા વિદ્યાર્થીઓને પુસ્તક અપાવી દઉં. પછી મિત્રો મને આપી દીધા. એમ છેલ્લે અમે ફોર્મ ભરતા, હું TR સાકરિયા જોઈ કે 4-5 જણા રહી ગયા.
એ પછી ન જ આવે ત્યારે સમજી જાય કે હવે નથી આની કઈ પૈસા, એટલે એ લોકોને બોલાવીને હું એનો ફોર્મ ભરી દઉં. અચ્છા. હા, અને મને એ તો 250 આજ તારમાં કારખાના, એટલે ઉદ્યોગપતિ મિત્રો મને આપી દેતા પૈસા, એમાં કોઈ દી એવું નથી બન્યું મેં પોતે ખર્ચ્યા હોય તો. પણ એવું જે નિમિત્ત બનવાનું કામ ખર્ચ બન. એક વિદ્યાર્થી પછેડી ઓઢીને આવતો અને તે દિવસે શિયાળાની બહુ કડકડતી ટાઢ, એમને આવ્યો કીધેલા કેમ પછેડી નથી, કે આજ મારા બાપા સુરેન્દ્રનગર ગયા ને એ પહેરી કે પછેડી એ લેતા ગયા, એટલે એને લઈને સીધો બજારમાં આવ્યો, કાપડની દુકાને કીધું કે આને હારી પછેડી આપી દે, એટલે એને એ પછેડી આપી. એ ઓઢીને મેં કીધું હવે બેસ ને હવે પણ. અને અમારા એક વિદ્યાર્થીને ઉલટી થઈ લોહીની, વોલીબોલ કોચિંગ કેમ્પમાં ગયેલો હુસેન, એના પિતા પગી હતા પરશુરામ પોટ્રી. તો ઓલા કે તારા પિતાને અમે તાર કરીને જણાવ્યું, તો મારા પિતાને કાંઈ કરશો નહીં સાહેબ, અમારા હેડમાસ્ટર સાહેબને કયો, શાહબુદ્દીન રાઠોડ સાહેબને, એ કરી દે બધું. એટલે મને તાર મળ્યો, અને એ મળ્યો એ જ વખતે મેં 2 શિક્ષકને મોકલ્યા, કીધું ફર્સ્ટ ક્લાસમાં લઈ આવો એને, અને વળતા ફર્સ્ટ ક્લાસમાં લાવીને એની પાછી ટ્રીટમેન્ટે કરાવી. એટલે આવો તો હતો જ,